જય માતાજી મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં જશો। તો આજે થઈ ગઈ હતી ગુરુ પૂર્ણિમા, એટલે આજે આપણે કોઈ ગુરુના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો પહેલું તો પેટ્રોલ પુરાવી લીધું, તો સોડાને આપણે ડ્રાઈવર બનાવી લીધો જ છે। તો ચાલો તાર આજે ગુરુ પૂર્ણિમાના ગુરુના દર્શન કરવા જઈશું। સોડા ભાઈનો એક જ નિયમ, પાર્લરે તો ઊભું જ રહેવું પડે ગમે ત્યાં। જો આપણા ફૂલ કાકા મોરા ગાયજી સોડા ભાઈએ કાચા પાકા માર્ગમાં છીએ, પણ બાઈક હાંકી જ દીધું છે અને ફાઇનલી આપણે હવે પોકાળી દીધા છે ટોટાણા ધામ। આજે ગુરુ પૂર્ણિમા હોવાથી તો આવી તો સામાન્ય ભીડ હોવાની જ। તો પેલા સંત શ્રી સદારામ બાપુનું મંદિર આવી ગયું। ચાલો તો હવે આપણે દર્શન કરવા જઈશું। સૌ કોઈ માહી ભક્તો દર્શન કરી રહ્યા છે અને લાઈનમાં ઊભા છે। તો ચાલો હવે તમને જૂનું મંદિર બતાવું। આ છે સદારામ બાપાનું જૂનું મંદિર। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંગને આવે છે પંપાળા યાત્રા। ખૂબ ધન્યવાદ વિચાર કરો મિત્રો કે આ એક શ્રદ્ધા છે, એક વિશ્વાસ છે। ચાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા હતા મેળો ફરવા। તો અહીંયા રમકડાના સ્ટોલો ને બધું લાગેલું છે, તો મેળો ફરવાની મજા જ આવશે। મેળામાં ફરતા ફરતા મળી ગયા આપણને ખેડૂત સેલિબ્રિટી, તમે ઓળખતા જશો। ચાલો તાર હવે તમને થોડો મેળો બતાવી દઈએ। મેળામાં બહુ ફરી લીધું, તો ચાલો હવે આપણે ઘર જઈશું। તો આ તો ટ્રાફિક મળી ગઈ, તો આ તો હવે કેનાલ આવી એટલે કેનાલ ઘડીક ફોટોશૂટ કર્યો અને ચાલો તો હવે આપણે ઘર તરફ। તો આપણે આવી ગયા હતા રાધનપુર અને ચાલો તો હવે આપણે શિવની દાબેલી ખાઈશું। સોડાભાઈને આપણે દાબેલી ખવડાવી દીધી અને ચાલો તાર હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આવા અવનવા બ્લોગ આપણે આવતા જ રહેશે।